નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ભીમ અને બકાસુરની લડાઈ। પાંડવોએ કૌરવોથી છુપાઈને 12 વર્ષ સુધી જંગલમાં રહેવું પડ્યું હતું। એક વખત તેઓ વેશ પલટો કરીને બ્રાહ્મણનો વેશ લઈને એક શક્ર નામના નગરમાં ગયા। ત્યાં તેમણે એક બ્રાહ્મણના ઘરમાં આશરો લીધો। તેઓ દિવસ દરમિયાન શાસ્ત્રનો અભ્યાસ કરતા અને સૂર્યાસ્ત બાદ ભિક્ષા માટે જતા, જેથી કોઈ એમને ઓળખી ન લે। એક દિવસ પાંડવોના માતા કુંતીએ જોયું કે એમના યજમાનનું કુટુંબ બહુ દુઃખી હતું। તેઓ રડતા પણ હતા। કુંતીએ એમને પૂછ્યું કે તેઓ સાથી આટલા પરેશાન છે? યજમાને કહ્યું, જંગલમાં બકાસુર નામનો એક રાક્ષસ રહે છે। એને દરરોજ એક માણસ, 2 પાડા અને ઘણું બધું ખાવાનું જોઈએ છે। એક ચક્રના દરેક કુટુંબે વારા ફરતી એક માણસને બકાસુરને ખાવા મોકલવો પડે છે। આવતીકાલે અમારો વારો છે। જો અમે અમારા એકમાત્ર દીકરાને મોકલશું તો અમે એને ગુમાવી દઈશું। આમ કહીને બ્રાહ્મણ અને તેની પત્ની સોધાર આંસુએ રડવા લાગ્યા। કુંતીએ એમને કહ્યું, કોઈ ચિંતા ન કરો, તમારા દીકરાને બદલે મારો પુત્ર જશે। યજમાને કહ્યું કે અતિથિને બકાસુર પાસે જીવતા ખાઈ જવા મોકલવા એ તો બહુ મોટું પાપ થાય। પરંતુ કુંતીએ એમને કહ્યું કે કશું નહીં થાય, કારણ કે તેનો પુત્ર તો ઘણો જ બળવાન છે। ભીમે જ્યારે આ જાણ્યું ત્યારે એ ખુશીથી ઝૂમી ઉઠ્યો, કારણ કે કેટલાય સમયથી એણે કોઈ રાક્ષસ સાથે લડાઈ નહોતી કરી। ઉપરાંત એ વાત જાણીને તે અત્યંત ખુશ થઈ ગયો કે એને ખૂબ જ ખાવાનું પણ મળવાનું છે। બીજે દિવસે ભીમ એક ગાડું ભરીને ખાવાનું લઈને જંગલમાં ગયો। તે ઘણો ભૂખ્યો થયો હતો, એટલે એને ખાવાનું શરૂ કરી દીધું। જાત જાતની અને ભાત ભાતની વાનગીઓ હતી, એટલે ભીમ તો 2 હાથથી ખાવા લાગ્યો। એને લાડુ, મીઠાઈઓ, રોટલી, શાક, કઢી, ભાત, વિવિધ વસ્તુઓ ખાધી। ઘર છોડ્યા પછી ઘણા સમય બાદ આટલું ખાવાનું મળતું હતું, એટલે એ તો બધી જ વાનગીઓ લિજ્જતથી ખાતો હતો। બકાસુર ઊંઘતો હતો, પણ ખોરાકની સુગંધથી જાગી ગયો। એને જોયું તો એક માણસ આનંદથી બધું ખાવાનું ખાય છે। આથી તે એકદમ ગુસ્સે થઈ ગયો। એને રાડ પાડી અને કહ્યું, એ માણસ કોણ છે તું? હું તને ખાઈ જાઉં એ પહેલાં તું મારું ખાવાનું ખાઈ જાય છે? ભીમે તો એની સામે જોયું પણ નહીં અને ખાવાનું ચાલુ જ રાખ્યું। આથી બકાસુર વધારે ગુસ્સે થઈને ભીમ તરફ ધસ્યો। ભીમે ગરમ કઢીની બાલદી બકાસુર ઉપર ફેંકી। તે દાઝી ગયો, પણ તેના શરીર પરથી કઢી ચાટવા લાગ્યો। ભીમ લાડુ મારવા લાગ્યો। બકાસુર લાડુ ભેગા કરીને ખાવા લાગ્યો। ભીમે બકાસુરના માથા પર શાક અને ભાત ફેંક્યા। બકાસુર એના લાંબા વાળમાંથી શાક ભાત કાઢીને ખાવા લાગ્યો। ભીમને બકાસુરને ચીડવાની મજા આવતી હતી। હવે ભીમે ધરાઈને ખાઈ લીધું હતું, એટલે એને ગંભીરતાથી લડવાનું નક્કી કર્યું। એને બળપૂર્વક બકાસુરને એક મુક્કો માર્યો। બકાસુર દૂર સુધી ફંગોળાને એક ઝાડ પર પડ્યો। એ ઝાડ ઉખેડીને ભીમ તરફ દોડ્યો, પરંતુ ભીમે ફક્ત એક જ હાથથી જ એને રોકી લીધો અને જોરથી લાત મારી। પછી તો ભીમે ઝાડ ઉખેડીને એને જોરથી ફટકાર્યું। આમ બંને વચ્ચે જોરદાર લડાઈ જામી। બકાસુરે ક્યારેય આવા બળવાન માણસ સાથે લડાઈ નહોતી કરી, એટલે એ તો સાવ ઢીલો જ પડી ગયો। પરંતુ ભીમ તો જરાય થાક્યો નહોતો। છેવટે ભીમે આ લડાઈ
પૂરી કરવા નક્કી કર્યું. ભીમે ઢીંગલાની જેમ બકાસુરને હવામાં ઊંચે ફંગોળ્યો. બકાસુર જમીન પર પડ્યો ત્યારે એના શરીરના બધા જ હાડકાં ભાંગીને ભૂકા થઈ ગયા. ભીમે જોરથી ગર્જના કરી. આ સાથે જ બીજા બધા જ રાક્ષસો જંગલ છોડીને ભાગી ગયા. હવે એક ચક્ર નગર બકાસુરના ત્રાસમાંથી મુક્ત થયું. લોકોએ એમને મળેલી મુક્તિની ઉજવણી કરી અને ભીમ એમનો માનીતો બની ગયો. લોકો પાંડવોને પોતાના ઘરે ભોજન લેવા આમંત્રણ આપવા લાગ્યા. પાંડવો તો કૌરવોથી છુપાઈને વનવાસ ભોગવી રહ્યા હતા. એટલે હવે એમના માટે ત્યાં રહેવું સલામત નહોતું, કારણ કે કૌરવોને શક જાય કે આટલા બહાદુર બ્રાહ્મણો કદાચ પાંડવો જ હોઈ શકે. આથી તેઓ લોકોની રજા લઈને પાછા પરિભ્રમણ કરવા લાગ્યા. ભીમની બકાસુર સાથેની લડાઈની આ મજાકભરી વાર્તામાંથી પણ આપણને કંઈક શીખવા મળે છે. ભારતમાં આપણે કહેતા હોઈએ છીએ કે અતિથિ દેવો ભવ. અતિથિ આપણા માટે ભગવાન જેવા છે. આથી બ્રાહ્મણ કુટુંબ મુશ્કેલીમાં હતું, એમ છતાં એમને પાંડવોને આશરો આપ્યો, કારણ કે એ એમની ફરજ થઈ. પાંડવો ક્ષત્રિય યોદ્ધા હતા અને એમની ફરજનું અન્યનું રક્ષણ કરવાની હતી. એટલે એમના માટે ઓળખાઈ જવાનું જોખમ પણ હતું. તેમ છતાં એમને એમના યજમાનને અને એક ચક્રના લોકોને બચાવવાની એમની ફરજનું પાલન પણ કર્યું. દરેકે પોતાની ફરજનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો. તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.